જેમ હમણાં ઓલા બેન કહેતા હતા ને કે સુગર ભાગવા દોડવા જ મળે, મારે એવી રીતે સુગર ધીમે ધીમે દોડતું હતું. તો આ ક્લાસમાં આવ્યા પછી ખબર પડી સુગરને ક્યાં પકડવું. તો ધીરે ધીરે રાણી જેવી ચા ચાલુ કરી, રાજા જેવો નાસ્તો ચાલુ કર્યો, અને મારા કોચના ગાઈડન્સ પ્રમાણે રોજે રોજ 30ના ફોટા મોકલતો ગયો. જેમ ફેરફાર કરવાનું કહેતા ગયા એમ ફેરફાર કરતો ગયો. તો અત્યારે મારું સુગર લેવલ 120 125 એવું નોર્મલ આવે છે. મારી 8 ગોળી ચાલુ હતી, એ 8 ગોળી ધીમે ધીમે મારા ડૉક્ટરના કહેવા મુજબ બંધ થઈ ગઈ. અને મારા બેનિફિટના રિઝલ્ટ કહું તો મારા શરીરમાંથી 10 કિલો ફેટ લોસ થયું. પેટમાં 2 સોપારી જેવડી ગાંઠ હતી, અત્યારે ગાંઠ પણ ઓગળી ગઈ છે. અને સુગરના હિસાબે ખંભામાંથી હાથ બહુ દુખતો. તો મારો શર્ટ પણ મારે જાતે નીકળતો નહોતો, એમાં પણ 100% રિઝલ્ટ મળ્યું છે. અને એક મારું વ્યસન હતું, હું 30 વર્ષથી માવા ખાતો. તો આ કોમ્યુનિટીમાં આવ્યા પછી મને પણ એવું થયું કે માવા મારે મૂકી દેવા. મેં ઘણી વાર ટ્રાય પણ મારેલી, પણ માવા મૂકતો તો એની જોડે સામે કાં તમાકુ ખાતો હોય, કાં ગુટખા ખાતો હોય, કાં બીડી પીતો હોય. આ ક્લાસમાં આવ્યા પછી એવો અહેસાસ થયો કે શરીર માટે આ બધું નકામું છે. તો એકવાર નક્કી કર્યું કે મારે વ્યસન જ મુક્ત કરવું છે. તો એક જ હારે મેં છેલ્લા 2.5 વર્ષથી મેં વ્યસન મુક્ત કર્યું.